નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત પરિચય યુટ્યુબ ચેનલમાં। આજે તારીખ 5 માર્ચ 2024 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાત ઉપર ફરીવાર બીજા માવઠાના વાદળો ઘેરાઈ રહ્યા છે, તો તેની અપડેટ મેળવીશું। આગામી દિવસ દરમિયાન એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહી છે, તેની અસર ગુજરાતમાં કેવી જોવા મળશે, માવઠું ક્યારે થશે તેની અપડેટ મેળવીશું। તે ઉપરાંત આગામી દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન કેવું જોવા મળશે, તાપમાન અને ગરમીની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું। ચેનલમાં નવા હોય તો ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો। ખાસ કરીને ગુજરાતની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે માવઠું જોવા મળ્યું હતું, પરંતુ હવેથી ગુજરાતનું હવામાન ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે। આ સાથે જ અત્યારે પવનની દિશા બદલાઈ રહી છે, ફરીવાર ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમના પવનો જોવા મળી રહ્યા છે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર માવઠાના વાદળો ઘેરાઈ રહ્યા છે, કારણ કે 10 તારીખ બાદ ફરીવાર એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ખતરો જોવા મળી રહ્યો છે। આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ગુજરાત તરફથી નીચેથી હાલશે, એટલે કે પસાર થશે, જેના કારણે ગુજરાતમાં ફરીવાર માવઠાના સંજોગો દેખાઈ રહ્યા છે। 10 તારીખ બાદ ગુજરાતમાં ફરીવાર એક માવઠાના સંજોગો જોવા મળી રહ્યા છે। કયા કયા વિસ્તારને આ માવઠું અસર કરશે, કઈ તારીખોમાં જોવા મળશે માવઠું, તે આગામી દિવસમાં જણાવશું। પરંતુ જ્યારે અંબાલાલની આગાહી મુજબ વાત કરવા જઈએ તો અંબાલાલની આગાહી મુજબ 14 થી લઈને 20 માર્ચ દરમિયાન ફરીવાર એક માવઠું જોવા મળે તેવી તેમણે આગાહી કરી છે, તે આવનાર દિવસોમાં જણાશે। અત્યારે ખાસ કરીને મિત્રો બીજું માવઠું થવાના સંજોગો 10 તારીખ બાદ જોવા મળી રહ્યા છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કેટલું મજબૂત છે તે પ્રમાણે નક્કી થશે કે માવઠું કયા વિસ્તારની અંદર કેવું જોવા મળશે, તે આગામી દિવસમાં અપડેટ આપશું। પરંતુ હાલની અપડેટ મુજબ આગામી 5 દિવસ દરમિયાન ગુજરાતનું હવામાન ચોખ્ખું રહે તેમજ માવઠાના વરસાદની કોઈ શક્યતા જણાઈ રહી નથી। તે ઉપરાંત વાત કરીએ તો તાપમાન ખાસ કરીને હવે દિવસે ને દિવસે એક ડિગ્રી તાપમાન વધતું જોવા મળશે। હવે અત્યારે ખાસ કરીને શિયાળામાંથી ઉનાળાની શરૂઆત થઈ રહી છે, જેના કારણે હવે ગુજરાતનું તાપમાન ધીરે ધીરે વધી શકે છે। ખાસ કરીને રાત્રિનું તાપમાન અત્યારે માવઠાને કારણે ઘટ્યું હતું, નોર્મલ કરતાં પણ નીચે ડિગ્રી પહોંચી ગયું હતું। ગઈ સાંજની વાત કરવા જઈએ તો કચ્છ અને ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારની અંદર સિંગલ ડિજિટમાં પણ તાપમાન નોંધાઈ ચૂક્યું છે। હજુ 2 દિવસ દરમિયાન હળવી ઠંડી જોવા મળી શકે છે, ત્યારબાદ ફરી રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ ધીરે ધીરે 1 ડિગ્રી વધી શકે છે। બપોર દરમિયાન તાપમાન અત્યારે જે 30 આજુબાજુ ચાલી રહ્યું હતું તે 10 તારીખ બાદ 35 ડિગ્રીની સપાટી વટાવે તેવું અનુમાન રહેલું છે। આ વર્ષે 2024નો ઉનાળો ગરમી લાયક પડે, એટલે કે 2023 કરતાં 2024નો ઉનાળો વધુ ઘાતક સાબિત થાય તેવી સંભાવના છે। સાથે જ માવઠાના વરસાદ પણ ઉનાળા દરમિયાન જોવા મળે તેવી શક્યતા રહેલ છે ગયા વર્ષની જેમ, જેની તમામ ખેડૂત ભાઈ નોંધ લેવી। બાકી ગુજરાતમાં માવઠાઓ આવ્યા કરશે, સિસ્ટમ બન્યા કરશે અને માવઠું થયા કરશે। હવે સિસ્ટમ કેવી બને કેવી મજબૂત બને તે પ્રમાણે માવઠાનો જોર રહેતા હોય છે, પરંતુ અત્યારે ખાસ કરીને હવે શિયાળામાંથી ઉનાળાની શરૂઆત થશે। 10 તારીખ બાદ ધીરે ધીરે તાપમાન ઉપર જાય તેવી સંભાવના છે। બપોર દરમિયાન ગરમીનો મોજો વધુ જોવા મળે તેવી પણ સંભાવના રહેલી છે। પવનની ઝડપ નોર્મલ કરતાં થોડી વધુ 2 દિવસ જોવા મળશે, ત્યારબાદ ફરી પાછું નોર્મલ કેટેગરીમાં પવનની ઝડપ પહોંચી જાય તેવું અનુમાન છે। પવન ઉત્તર પશ્ચિમ અને પશ્ચિમ આરબ દેશના જોવા મળે તેવી સંભાવના રહેલ છે। કોઈ પણ ફેરફાર થશે તો આગામી દિવસોમાં જણાવીશું। માવઠાની અપડેટ આપણે દિવસે ને દિવસે આપતા રહીશું। 10 તારીખ સુધી ગુજરાતમાં કોઈ પણ માવઠાના વરસાદની સંભાવના રહેતી નથી। આગોતરા માવઠા તરીકે તમામ ખેડૂતોએ નોંધ લેવી। તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ, ફરી એક નવા વિડીયો સાથે મળીશું। આજ માટે આટલું જ।